રિઝલ્ટ બાદ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને જેફરીઝ તરફથી અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. સામે એમને લક્ષ્યાંક પણ ઘટાડી દીધા છે અને એમને ₹1100 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સ્ટેન્ડ અલોન અને સબસિડરીઝનું પરફોર્મન્સ જે છે તે અનુમાનથી ખૂબ જ ખરાબ રહ્યું છે, જેનું ઇમ્પેક્ટ Q2માં એબિટા પર જોવા મળ્યું છે અને એબિટા અનુમાનથી લગભગ 12% નીચે જોવા મળ્યા છે. તે સાથે તેમના રિપોર્ટ પર એ પણ કહેવું છે કે FY25-27 દરમિયાન EPS અનુમાનથી ઘટાડીને 5 થી 100% તેમને કર્યા છે. એક નેગેટિવ રિપોર્ટ છે. નોમુરા તરફથી ભારત ફોર્સ માટે આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1515 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત ડિફેન્સ ઓર્ડર તેમને મળ્યા છે, પરંતુ નજીકના ગાળામાં થોડું ઘણું એક જોખમ જોવા મળી શકે છે. ખાસ કરીને સ્થાનિક ડિફેન્સ સેગમેન્ટમાં લાંબા ગાળા માટે તેઓ પોઝિટિવ રાખી રહ્યા છે, પરંતુ યુરોપ માર્કેટમાં ધીમા ગ્રોથનો એક ઇમ્પેક્ટ જે છે તે નજીકના ગાળામાં એક માર્કેટ માટે અને ખાસ કરીને કંપનીના શેર્સ પર એક સક્રિય જોખમ દેખાડી શકે છે તેવું માનવું છે. ખાસ કરીને હવે નજર કરીએ આપણે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર CLSAના રિપોર્ટ પર. અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને ₹260 પ્રતિ શેરથી ઘટાડીને ₹155 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બીજા ત્રૈમાસિકમાં અનુમાનથી ખરાબ રહી છે. કંપની ખોટમાં આવતી જોવા મળી છે. ખાસ કરીને ગાઈડન્સથી વધુ ક્રેડિટ ખર્ચની ઇમ્પેક્ટ જે છે તે ખોટ પર જોવા મળી છે. રિસ્કને લઈને મેનેજમેન્ટનું વલણ પણ હવે થોડું ઘણું એક કડક વલણ જોવા મળ્યું છે. સાથે ગ્રોસ NPA, નેટ NPA અને SAR રેટિંગ ડાઉનગ્રેડની ઇમ્પેક્ટ જે છે તે કંપનીના શેર્સ પર જોવા મળી છે. પરંતુ પહેલા ક્વાર્ટરમાં તમામ જેટલા પણ ધિરાણકર્તાઓ હતા તેના નિયમો અને શરતોમાં છૂટ મળી હતી, જે આ ક્વાર્ટર્સમાં નથી મળી. તે સાથે FY25 સુધી રાઇટ્સ ઇશ્યુ પૂરા કરવા પર પણ કંપનીનું ફોકસ છે. ત્યારબાદ નજર કરી લે HAL પર CLSAના રિપોર્ટ પર. અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4731 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રશિયા એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સ ઓર્ડર્સમાં થોડો ઘણો વિલંબ જોવા મળ્યો છે, પણ કંપનીની ઓવરઓલ પાઇપલાઇન જે છે તે $45 બિલિયન જોવા મળી રહી છે. અને ખાસ કરીને S-માં મોટા હેલિકોપ્ટર્સ અને Su-30 ઓર્ડર્સ પણ કંપનીને મળી શકે છે. તે સાથે GE એન્જિનિયરિંગ ડીલ છે તેના પર પણ એક અહમ નિર્ણય છે, તેના પર પણ ખાસ ફોકસ રહેશે. અને કંપનીને મેક ઇન ઇન્ડિયા પાઇપલાઇન પણ કંપનીને ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. તે સાથે જ બીજા ગ્લોબલ એરોસ્પેસ કંપનીઓ છે તેની સરખામણી આ કંપનીનું પ્રીમિયમ જે છે તે વધુ એક મજબૂત જોવા મળી રહ્યું છે, તે ટ્રેડમાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ થર્મેક્સ પર જેફરીઝના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹6100 પ્રતિ શેર કરી રહ્યા છે. તેમનું માનવું છે કે Q2માં એબિટા અંદાજ કરતાં લગભગ 6% નીચે રહ્યા છે, જેનું ઇમ્પેક્ટ આવકને કારણે છે. આવક જે છે તે પણ અનુમાન કરતાં 6% નીચે રહ્યા છે, જેની ઇમ્પેક્ટ એબિટા પર જોવા મળ્યું છે. પરંતુ તેમને કહેવું છે કે મજબૂત ઓર્ડર ફ્લો અને સારા આઉટલુકને કારણે FY25 અને 27 માટે તેઓ અનુમાન ખૂબ જ મજબૂત રાખી રહ્યા છે અને યથાવત રાખી રહ્યા છે. તે સામે તેમનું એ પણ કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાની આવક જે છે તે 45% છે અને માર્જિન જે છે -2%થી રિકવર થઈને 7.5% પર જોવા મળ્યા છે. અને કે આવક માર્જિન જે છે તેના EPS FY25-27ના હાલમાં 28% CAGRમાં એક સુધારો જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને તેમનો અગત્યનો જે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ છે, જે એમનું સેગમેન્ટ છે, તેમાં પણ મધ્ય ગાળા માટે એક સારી મોટી તક તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને ચાંદની આ જેટલા પણ રિપોર્ટ્સ આવ્યા છે તે દરેકમાં આપણને સારી એક્શન જોવા મળી શકે છે. જી, તો ખાસ કરીને